ફ્રેન્ડ્સ, તમારા બધા માટે એક નવી અપડેટ છે। પહેલાં તો ઉત્તરાયણની ખૂબ શુભેચ્છાઓ, કારણ કે આપની આજ ઉત્તરાયણ હતી અને આપે ખૂબ સરસ પતંગ છે એની જમાવટ બોલાવેલી હશે। મિત્રો, હવે વાત કરવી છે જે પોઈન્ટ ઓફ વ્યૂથી, તો એ છે ટાટ ભરતીને લઈને એક મહત્વની અપડેટ્સ આવી ગઈ છે અને જે છે તમારા સિલેબસની અંદર થયેલો ફેરફાર। હવે મિત્રો, આપને એ પણ જણાવી દઉં કે આપનો જે ફેરફાર છે એના સંદર્ભમાં આપણે 100 માર્કનું જે મુખ્ય કસોટીનું પ્રશ્નપત્ર વિષય વસ્તુ અને વિષય પદ્ધતિના પ્રશ્નોનું પૂછાતું હતું તે કોષ્ટક રદ કરીને 80+20નો રેશિયો હતો એ રદ કરી દેવામાં આવેલો છે અને એની જગ્યાએ મિત્રો હવે આપને જણાવી દઉં તો મુદ્દાસર જવાબ આપવો છે એ પૂછાવાનું છે તમને 35 ગુણભાર સાથે। તેમજ મિત્રો હવે માગ્યા પ્રમાણે જવાબ આપો એ પ્રકારના ક્વેશ્ચન છે। 7 પ્રશ્નો પૂછાવાના છે, દરેક પ્રશ્નના 4 ગુણ રહેવાના છે અને એ ગુણના 28 માર્ક તમારે મેળવવાના રહેશે। ત્યાર પછી મિત્રો 22 માર્કના માટે 1-2 વાક્યમાં જવાબ આપોની પેપર સ્ટાઇલ રાખવામાં આવેલી છે અને અન્ય બાકી રહેતા એવા 15 માર્કના ક્વેશ્ચન માટે મિત્રો રહેવામાં આવે છે ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો અથવા સાચા અને ખોટા જવાબ આપો। તો આ નવા પરિરૂપ સાથે મિત્રો આવનારા સમયની અંદર 4 પ્રશ્નની અંદર તમારું પેપર વિભાજિત રહેશે। અનુક્રમે ગુણભાર રહેવાનો છે 35, 28, 22 અને 15નો અને કુલ તમારા 100 ગુણનું આ નવી પદ્ધતિ સાથેનું પેપર છે રહેવાનું છે। આની સાથે એક લેટેસ્ટ સમાચાર તમને વધારે આપી દઉં તો ઇનશોર્ટ સમયની અંદર માળખું આવી ગયું છે। તો આપ જાણો છો એમ કે ક્યારે કોઈ નવી અપડેટ ક્યારે આવે છે? જી હા, બિલકુલ, જ્યારે પરીક્ષાઓની રફતાર છે આવવાની હોય ત્યારે છે તમારી અપડેટ છે આવી મળતી રહે છે। તો રાહ જોતા હતા એવી ટાટ ભરતી છે આવી ચૂકી છે, તો બિલકુલ તૈયારીમાં લાગી જજો મિત્રો। આ પરિરૂપની સાથે જોડાયેલા રહેજો અને આવી અપડેટ્સ માટે બિલકુલ ફોલો કરવાનું ન ભૂલતા જ્ઞાન ઝલક યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને।